દહેગામના લીહોળા નાગજીના મુવાડા નદીના પટમાં ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો। દહેગામ તાલુકાના લીહોળા નાગજીના મુવાડા ખાતે મેસો નદી વચ્ચે રસ્તો બનાવતા મીડિયામાં સમાચાર પ્રસારિત થતા જિલ્લાનું તંત્ર દોડતું થયું। ગ્રામજનો નદીના પટમાં દોડી જતા ચકચાર મચી જવા પામી। આજરોજ તારીખ 15 જાન્યુઆરીના રોજ ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ મેસો નદીના પટમાં લીઝ ધારકોએ ગેરકાયદેસર વૃક્ષ છેદન કર્યું હતું તે મંજૂરી વિના કરાયું તથા મેસો નદીના પટની વચ્ચે લીઝ ધારકોએ ગેરકાયદેસર રસ્તો બનાવવાની જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરી આ મામલે ગ્રામજનોને જાણ થતાં નદીના પટમાં દોડી ગયા હતા। આ મુદ્દે ખનન માફિયા સામે જિલ્લા તથા તાલુકા અધિકારીઓ, ગાંધીનગર ભૂસ્તર શાસ્ત્રી અધિકારીઓ સહિત નદીના પટમાં દોડી જઈ નદીના પટનો ગેરકાયદેસર રસ્તો જેસીબી મશીનથી તોડી નાખ્યો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો તંત્ર આ જ રીતે સજાગ રહે તો ગૌચર અને નદીના અસ્તિત્વને બચાવી શકાય તેમ છે। અધિકારીઓ મામલે તપાસ કરી જવાબદાર લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કૃત્યો પર લગામ લગાવી શકાય। ઠાકોર રાજેન્દ્ર કુમાર બોલું। જે થોડા દિવસ પહેલા સમાચારમાં જે આપ્યું હતું જે રસ્તો નદી બિનકાયદેસર પાર બને દેવામાં આવ્યો હતો ખનીજ દ્વારા જે ખનીજ આપવામાં આવી છે લીઝ ધારકોએ જે આજે અધિકારીઓ ઉપલા લેયરમાંથી આવ્યા છે જે તાત્કાલિક સવારે જે એ પારો તાત્કાલિક એમના કામથી હટાવવામાં આવ્યો એ આ તાલુકામાં હોય તમે જોઈ શકો છો અને એ પારો તોડવામાં આવી રહ્યો છે અને એ પારો હટાવી લેવામાં આવશે અને નદીનું વેન જે અટકતું છે એમાં ખુલ્લું કરવામાં આવી રહ્યું છે અને સાહેબનો એમનો આભાર માનવામાં આવે છે। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।